મિત્રો આ છે ગીરના જંગલના મધ્યમાં આવેલું સાસણગીરનું રેલવે સ્ટેશન। મેં આવું રેલવે સ્ટેશન પહેલીવાર જોયું છે। કદાચ તમે પણ આવું રેલવે સ્ટેશન પહેલીવાર જોઈશો આપણા આ વિડીયોના માધ્યમથી। મિત્રો જંગલની વચ્ચોવચ્ચ આ રેલવે સ્ટેશન આવેલું હોવાથી જંગલના પ્રાણીઓ રેલવે ટ્રેક ઉપર આપણને જોવા મળશે। અને સામે જ તમે જોઈ રહ્યા છો વાંદરા અને હરણ પણ। અને આ રેલવે સ્ટેશન સુધી હું કઈ ટ્રેનમાં આવ્યો છું, ક્યાંથી આ સ્ટેશન સુધી ટ્રેનમાં તમે આવી શકો છો અને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી સાથેની સફર આપણે જોવી વિડીયોમાં પહેલેથી। અને જો તમે આ ટ્રેનમાં આ જંગલમાં આવેલા સાસણગીરના રેલવે સ્ટેશન સુધી આવવા માંગતા હોય તો વિડીયો પૂરો જરૂર જોઈજો। અને વિડીયો પસંદ આવે તો અત્યારે જ એક લાઈક કરી દો। ગીરના જંગલમાં આવા નાના નાના ગામ આવેલા છે। અત્યારે તો ઉનાળો છે, પરંતુ ચોમાસામાં જંગલનો કેવો વ્યૂ હશે તે તમે વિચારો। તો સરસ મજાનો અત્યારે વ્યૂ ચાલી રહ્યો છે। નમસ્કાર મિત્રો, હું છું BM રૂજાસરા અને હું છું અત્યારે જૂનાગઢ। અને તમે આજે મારી સાથે સફર કરશો એક હેરિટેજ ટ્રેનની। આ છે જૂનાગઢ જંકશન અને અહીંથી જ મીટર ગેજ ટ્રેન ગીરના જંગલમાં જશે। અને આગળ હું તમને પૂરી માહિતી ડિટેલ સાથે આપતો રહીશ। આની પહેલાંનો વિડીયોમાં હું સુરેન્દ્રનગરથી જૂનાગઢ સુધી આવ્યો હતો। તે ટ્રેનનો વિડીયો આપણી YouTube ચેનલ ઉપર મૂકેલો છે, જેમાં એ ટ્રેનની સંપૂર્ણ માહિતી મેં આપેલી છે, તે પણ તમે જોઈ શકો છો। આપણા દેશમાં ખૂબ જ ઓછા મીટર ગેજ રેલવે ટ્રેક રહ્યા છે, જેમાંથી એક રૂટ ઉપર હું આજે જઈ રહ્યો છું। મીટર ગેજ ટ્રેન જૂનાગઢથી દેલવાડા સુધી જાય છે, પરંતુ હું જઈ રહ્યો છું સાસણગીર રેલવે સ્ટેશન સુધી। તો આપણી આ સફર જૂનાગઢથી સાસણગીર સુધીની રહેશે। સફર કરવા માટે સૌથી પહેલાં આપણે એક ટ્રેનની ટિકિટ લઈ લેવી। મિત્રો આ છે જૂનાગઢ જંકશન, જ્યાં પ્લેટફોર્મ નંબર 1 ઉપર જૂનાગઢ દેલવાડા મીટર ગેજ ટ્રેન ઊભી હશે। થોડી વારમાં જ એને ટ્રેન ઉપડશે, પણ ટ્રેન ઉપડવાનો જૂનાગઢથી ટાઈમ છે સવારે 7:20 જે મને અત્યારે 9:45 વાગે સાસણગીર રેલવે સ્ટેશને પહોંચાડશે। ટિકિટ મેં લઈ લીધી છે, ભાડું છે માત્ર 25 રૂપિયા। ટિકિટ હું તમને બતાવીશ। ટ્રેનમાં એક વખત બેસી ગયા પછી ફટાફટ પહેલાં ટ્રેનમાં બેસી જાઓ। અને સુરેન્દ્રનગરથી ખાસ આ ટ્રેનમાં સફર કરવા માટે જ હું આવ્યો છું। તો જોઈ લો, આ ટ્રેન છે જે જઈ રહી છે સાસણગીર અને ત્યાર પછી તાલાલા, ઉના। મિત્રો આ છે ટ્રેનની ટિકિટ અને મારી ટિકિટ છે જૂનાગઢથી તાલાલા સુધીની, જેનું ભાડું છે માત્ર 25 રૂપિયા, જે અત્યારે તમે જોઈ રહ્યા છો। અને ટ્રેન પણ હવે ઉપડશે જ। એકદમ સ્મૂથલી ટ્રેન ચાલી છે જૂનાગઢ જંકશનથી। અને આગળ કયા કયા રેલવે સ્ટેશનો આવશે તે પણ આપણે જોઈશું। ટ્રેનની સ્પીડ કેટલી હોય છે તે પણ હું તમને જણાવીશ। અત્યારે તો ધીરે ધીરે એકદમ ટ્રેન ચાલી રહી છે। જૂનાગઢ શહેરના મધ્યમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે અને સ્ટેશન બહાર ટ્રેન નીકળી એટલે ફૂલ સ્પીડમાં ટ્રેન અત્યારે તો ચાલી રહી છે અને રોડની બાજુમાં જ ટ્રેન ચાલતી હોય એવો પણ આપણને અનુભવ થશે। તો આ છે જૂનાગઢ શહેર, જેના મધ્યમાંથી અત્યારે તો ટ્રેન પસાર થઈ રહી છે। અને હવે આપણે જોવી કે અહીંયા આગળ બેસવાની આ ટ્રેનમાં કેવી સુવિધા હોય છે। આ ટ્રેનમાં સુવિધાની વાત કરવી તો આ ટ્રેનમાં બેસવા માટે લાકડાના બાકડા છે અને ઉપર પણ બેસવાની સુવિધા છે, જે નોર્મલ ટ્રેનોમાં હોય છે તેવી સુવિધા છે। અને ઉપર 2 પંખા ચાલી રહ્યા છે, લાઇટની સુવિધા છે। અને સામે 2 સિંગલ સીટો હોય છે, તે આરમાં નથી। પંખા ચાલુ કરવા માટે લોખંડની 2 સ્વિચો પણ આપેલી છે। બાકી ટોયલેટની પણ વ્યવસ્થા છે અને બેસવા માટેની સુવિધા તો તમે અત્યારે જોઈ જ રહ્યા છો। અને હવે આપણે જોવી બહારનો સરસ મજાનો વ્યૂ। જોઈ લો, આ છે જૂનાગઢ। જૂનાગઢ પછી સૌથી પહેલું રેલવે સ્ટેશન આવી ગયું છે તોરણિયા, અને આ છે તોરણિયાનું રેલવે સ્ટેશન। જોઈ લો કેવું છે। પહેલાં લગભગ બધી જગ્યાએ આવા જ રેલવે સ્ટેશન હતા। તો આ છે તોરણિયાનું રેલવે સ્ટેશન।
જ્યાં અત્યારે ટ્રેન ઊભી છે. તોરણિયા પછી બીજું રેલવે સ્ટેશન છે બિલખા રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન થોડુંક મોટું લાગે છે. ઘણા બધા મુસાફરો ટ્રેનની રાહ જોઈને ઊભા છે. મિત્રો, રેલવે ટ્રેકની બંને બાજુ આંબાના બગીચા તમને જોવા મળશે, જેમાંથી અત્યારે એક આપણે સામે જ જોઈ રહ્યા છીએ. ઘણો બધો મોટો બગીચો છે જ્યાં સત્તાધાર રેલવે સ્ટેશને આપણી ટ્રેન પહોંચી ગઈ છે. અને સત્તાધાર એટલે સતનો આધાર, જ્યાં આપાગીગાની પ્રખ્યાત જગ્યા આવેલી છે, જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. મિત્રો, આ ટ્રેન નાની છે પણ પેસેન્જર ઘણા બધા દરેક સ્ટેશને ચડે છે. તો જોઈ લો, સત્તાધારે પણ ઘણા બધા પેસેન્જરો ઊભા છે જે આ ટ્રેનમાં બેસશે. મિત્રો, ટ્રેનમાં અમે ઊભી રહેવાની પણ જગ્યા નથી. અને જો તમે વેકેશનમાં આવવાનું વિચારતા હોય, જૂનાગઢ જંકશનથી જ બેસવું, કારણ કે જેમ જેમ ટ્રેન આગળ ચાલે છે એટલી જ ટ્રેનમાં ભીડ વધતી જાય છે. સત્તાધાર રેલવે સ્ટેશનથી ટ્રેન આગળ વધશે એટલે ધીરે ધીરે સાસણગીરની શરૂઆત થશે. ટ્રેનથી બહાર તમે જોશો તો નાના મોટા પહાડ આવવાની શરૂઆત થઈ જશે. અને થોડીવાર જંગલ જેવો વિસ્તાર આવશે તો થોડીવાર ખેતરો પણ આવશે. અત્યારે જો અમારી ટ્રેન પસાર થઈ રહી છે એક પહાડમાંથી. તો પહાડ કોતરી અને ટ્રેક આવો બનાવવામાં આવેલો છે, તે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તો આગળ જેમ ટ્રેન વધશે તેમ આવા ઘણા બધા સરસ મજાના વ્યૂ જોવા મળશે. અને પ્રોપર જંગલની શરૂઆત થશે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. મિત્રો, આપણી ટ્રેન સાસણગીરમાંથી પસાર થશે તો સાસણગીર વિશે પણ હું તમને થોડું જણાવી દઉં, જેને ગીરનું જંગલ કે સાસણગીર તરીકે ઓળખવામાં આવે છે. આ એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે માનવામાં આવે છે, જેમાંથી અત્યારે આપણી આ ટ્રેન પસાર થઈ રહી છે. જૂનાગઢના નવાબ દ્વારા સન 1900ની શરૂઆતથી જ ગીરનો જંગલ વિસ્તાર અને સિંહોને રક્ષિત જાહેર કરાયેલા. આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ જ મદદરૂપ બની હતી, જેમની વસ્તી શિકારની પ્રવૃત્તિને કારણે એક સમયે ખાલી 15 જેટલી રહી હતી. અને ત્યાર પછી એપ્રિલ 2005ની સિંહોની વસ્તી પ્રમાણે 359 થઈ હતી અને 2010ની વસ્તી ગણતરી પ્રમાણે 411 હતી. અને ત્યાર પછી 2015માં વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની વસ્તી 523 નોંધવામાં આવી હતી, જે દર્શાવે છે કે લગાતાર સિંહોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. અને અત્યારે આપણે પ્રોપર સાસણગીરમાં પ્રવેશ કરી લીધો છે અને સરસ મજાનું જંગલ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. હવે જે મિત્રોને સાસણગીરમાં ફરવા આવવું હોય, સિંહ જોવા આવવું હોય, તેના માટે થોડીક માહિતી છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મુલાકાતીઓ માટે સિંહ સદન નામના એક આધુનિક સગવડતાવાળા ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે વન ખાતા તરફથી એક માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે. સિંહ સદનથી જીપ સવારી અને ગાઈડ ભાડેથી મેળવી જંગલમાં વન્ય સૃષ્ટિના દર્શન માટે જઈ શકાય છે. આ માટે વન વિભાગ તરફથી અલગ અલગ પ્રવાસી માર્ગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં એક માર્ગ પર 2 કલાકની સફારી કરવાની પરવાનગી મળે છે. સાસણગીરમાં ટ્રેનનો પ્રવેશ થયા પછી પહેલું રેલવે સ્ટેશન આવી રહ્યું છે, જેનું નામ છે કાંસિયા નેસ. નાનું એવું સરસ મજાનું રેલવે સ્ટેશન છે, પણ લોકેશન ગજબનું છે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ.
કાંસિયાને સ્ટેશનથી ટ્રેન અત્યારે નીકળી ગઈ છે અને આ રૂટ શા માટે હેરિટેજ જાહેર કરવામાં આવ્યો છે તે તમે જંગલમાં પ્રવેશ કરવો પછી જ ખબર પડે. અને જ્યારથી ટ્રેન સાસણગીરમાં પ્રવેશ કર્યો છે ત્યારથી મારે વિડીયો રેકોર્ડિંગ ચાલુ જ છે. વિડીયો લાંબો બની રહ્યો છે તે પણ હું જાણું છું, પરંતુ કયો સીન એડિટિંગમાં કાઢી નાખું તે ખબર નથી. અત્યારે તો ઉનાળો ચાલી રહ્યો છે છતાં પણ આવો વ્યૂ આપણને જોવા મળે તો ચોમાસામાં કેવા સીન જોવા મળતા હશે આ જંગલમાં તે એક કલ્પના છે. જો આપણો આ વિડીયો તમને પસંદ આવશે તો એકવાર આપણે ચોમાસામાં પણ આ રૂટ કવર કરશું. અને આગળ થોડી વારમાં જ ગીરની મોટી નદી હિરણ નદી પણ આવશે અને ત્યાર પછી સાસણગીર રેલવે સ્ટેશન આવશે. ગીરના જંગલની વચ્ચોવચ્ચ સાસણગીર રેલવે સ્ટેશનમાં અત્યારે આપણી ટ્રેન પહોંચી ગઈ છે. મારે પણ આ સ્ટેશને જ ઉતરવાનું છે અને આ ટ્રેન ત્યાર પછી આગળ તલાલા, ઉના અને દેલવાડા જશે, પરંતુ હું અહીંયા આગળ અત્યારે ઉતરી જઈશ અને આપણે આજુબાજુનું રેલવે સ્ટેશન છે તે પણ જોઈશું. અને આ સ્ટેશનની આગળ જ લગભગ સાસણ ગામ પણ આવેલું હશે. મિત્રો, મેં મારી લાઈફમાં આવું રેલવે સ્ટેશન પહેલી વાર જોયું છે. તો તમે જોઈ લો, જેટલા પણ પેસેન્જરો અહીંયા ઉતર્યા છે તે સેલ્ફી પાડે છે, ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે. અને રેલવે ટ્રેકની વચ્ચોવચ્ચ હરણ પણ જોવા મળે છે, વાંદરા પણ જોવા મળે છે. વાંદરા તો સમજ્યા જોવા મળે, પણ અહીંયા કણે જંગલી પ્રાણીઓ સામે જોઈ લો, હરણ પણ આપણને જોવા મળશે. શું તમે આ જંગલની વચ્ચોવચ્ચ આવેલા આ રેલવે સ્ટેશનની મુલાકાત લેવા માટે આવશો કે નહીં તે તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને જો તમે બહુ દૂર રહેતા હોય તો આપણો આ વિડીયોમાં પણ એન્જોય કરી શકો છો. તો સરસ મજાનો વ્યૂ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને આ આખું રેલવે સ્ટેશન છે જે જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે. જે પણ પેસેન્જરો આવે છે તે અહીંયા કોઈક ને કોઈક નાસ્તો નાખે છે, એટલા માટે રેલવે ટ્રેક ઉપર આપણને હરણ જોવા મળે છે અને વાંદરા પણ જોવા મળે છે. આ છે સાસણગીર રેલવે સ્ટેશન અને અહીંથી સાસણ ગામમાં જવા માટે બહાર વાહનો પણ મળી રહેતા હોય છે. મારે અહીંથી અમરેલી જવાનું છે, તે માટે એક બીજી ટ્રેન આવે ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે. મિત્રો, આપણો આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી શકો છો. અને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો.